પવિત્ર પર્વ નિમિત્તે બોટાદના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું। હજારોની સંખ્યામાં ભક્તોએ હનુમાનજી દાદાને પોતાના ગુરુ માની તેમના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા। ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે। ભક્તોની અટૂટ શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે આ મંદિર। आज गुरु पूर्णिमा है तो भगवान जी के दर्शन के लिए आई हूँ मैं। बहुत अच्छा लगता है यहाँ आके, सुकून मिलता है और मुझे तो बहुत विश्वास है इन पे। मतलब मुझे ऐसा लगता है यहाँ पे आके मेरी ज़िंदगी का मतलब सुकून मिला है मुझे। हम लोग पहली बार दर्शन करने आए हैं और बहुत आत्मा को शांति हुई दर्शन करके, बहुत तृप्ति हुई। गुरु पूर्णिमा का विशेष है यहाँ पर दर्शन करने का लाभ, बहुत अच्छा लगा आके हमें। 15 થી 20 વર્ષથી અમે દર્શને આવી છે। ખરેખર તે આપણે દાદા જ આપણા ગુરુ કહેવાય, એટલે ગુરુના આપણે શ્રી ચરણમાં આપણે આશીર્વાદ લેવી તો આપણા જે કાંઈ જીવનમાં આપણે એને કાંઈ જે કાંઈ સુખ શાંતિ મળે એ પ્રાપ્તિ થાય આપણને। હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન કર્યું છે, દાદાને સુખડીનો અંકુટ ધરાવ્યો છે અને ભાવવંદના અને પૂજન કર્યું છે। બસ આજના ગુરુ પૂર્ણિમા પ્રસંગે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, આવનારા તમામ ભાવિક ભક્તો સેવકોને હનુમાનજી મહારાજની કૃપાથી બધા એમના જીવનના કાર્યો સફળ થાય। આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસ પર હાલ અત્યારે જી મીડિયાની ટીમ છે તે પહોંચી છે સાળંગપુર ધામ ખાતે। સૌપ્રથમ હું આપને દાદાના દર્શન કરાવી રહ્યો છું। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે આજે વિશેષ દાદાને શણગાર ધરવામાં આવ્યો છે, વિશેષ અન્નકૂટ પણ કરવામાં આવ્યો છે। આજે વહેલી સવારથી જ દાદાની આરતી, મંગળા આરતી, શણગાર આરતી, વિશેષ ખાસ વાત કરવામાં આવે તો દાદાની પ્રિય એવી સુખડીનો આજે અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। બીજી તરફ જો આપને હું આ દ્રશ્ય બતાવું તો વહેલી સવારથી જ મોટી સંખ્યામાં જે દાદાના જે ભક્તો છે તે ભક્તો આજ વિશેષ જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દાદાના દર્શન કરવા આવી રહ્યા છે અને ભક્તો પોતે દાદાને જ પોતાના ગુરુ માની રહ્યા છે અને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી છે। મંદિર પ્રશાસન દ્વારા પણ સુંદર મજાનું આયોજન હાલ અત્યારે કરવામાં આવ્યું છે અને ખાસ વિશેષ શણગાર, વિશેષ પૂજા, વિશેષ અન્નકૂટ અને સાથે સાથે વિશેષ ભોજન પણ આજે અલગ પ્રકારનું ભોજન છે તે પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સાળંગપુર ધામ મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું છે। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા, સાળંગપુર। તો રાજેશ